હેલો ગાઈસ, તો કેમ છો? હું પાછો આવી ગયો છું અને અત્યારે હું સ્કૂલેથી આવી ગયો હતો અને પછી તો આપણે આજ જવાનું હતું થોડીક વસ્તુ લેવા માટે. અને અત્યારે વાગી ગયા હતા 3:45 અને મમ્મીની તો પહેલાં જ તે વહી ગયા હતા લગ્નમાં અને હું હતો સ્કૂલે, એટલે તો આપણે પાછું મોડું જ જવાનું. અને અત્યારે એક આપણે ઠેલી લઈને પાછી થોડીક વસ્તુ લેવા જવાની હતી અને પહેલાં આપણે બેંકે જવાનું હતું. આવી ગયો પહેલાં બેંકમાં ને આપણે દાદરા ચડવા મળ્યા લબ 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 કરતા. અને પછી 4 વાગે બેંક બંધ થઈ જાય એટલે હું જલ્દી પહેલાં આપણે બેંકમાં જવાનું હતું ને આવી ગયો હતો, કેમ કે આપણું એટીએમ કાર્ડ આવવાનું હતું એટલે એટીએમ કાર્ડ લેવા માટે. પછી આપણે પૂછ્યું તો એમ કીધું કે આ તમારે ઘરે જ આવી જાય, તો 20 થી 25 દિવસ એટીએમ કાર્ડના લાગે ને આપણે હજી 1.5 અઠવાડિયું થયું હતું. અને પછી આવી ગયો કનૈયા બેકરીમાં, કેમ કે આપણે થોડીક નાસ્તો પણ લેવાનો હતો, કેમ કે કાલે મહેમાન આવે છે તે માટે. અને થોડોક નાસ્તો લઈ લીધો હતો આટલો કંઈક. ઘરે આવીને સાંજ થઈ ગઈ હતી પછી તો આપણે ફાઇનલી જવાનો વારો આવી ગયો હતો, એટલે હું થઈ ગયો હતો તૈયાર. બળિયાર પહેરીને બાબલા જેવો થઈ ગયો. તમારે પણ ઘડિયાળ લેવી તો પણ કમેન્ટમાં કહી દેજો. અને પછી તો સ્પ્રે લગાડી દીધો હતો. તો પપ્પા પણ ઓફિસેથી આવી ગયા હતા ને પછી પપ્પાને ગાડી કાઢીને પછી આપણે ડાયરેક્ટ નીકળી ગયા હતા ભમ કરતા લગ્નમાં જવા માટે. ને આવી ગયા લગ્નમાં પછી આપણે સહેસાની જેમ એન્ટ્રી લઈ લીધી. પછી તો શોપથી આપણે શરૂ કરી નાખ્યું હતું અને પીઝા લઈ લીધા હતા. જમવામાં તો ફૂલ સારું હતું, એટલે પછી ઝાપટ પણ આપણે બોલાવી જ લીધી હોય. બીજું બધું ખવાઈ ગયું ને આપણે પાસે છેલ્લે મેન ડીશ પર આવી ગયા હતા. રબડી ને એવું બધું હતું. પછી છેલ્લે આપણે છાશ તો ભૂલાઈ ગઈ, પણ છાશ વિના પેટ ન ભરે એટલે છાશ પી લીધી હતી. સામે ભાઈ જમતો હતો, કેમ કે તેને તો બહુ વાર લાગે, કેમ કે 32 વાર ચાવીને ખાઈને પછી 9:15 થઈ ગયા હતા. ડાયરેક્ટ આપણે જમીને ઘરે નીકળી ગયા હતા. પપ્પાને એને કંઈક બીજે કંઈક ખબર કાઢવા જવાની હતી, એટલે તે ત્રીજાને ઘરે બેસવા જવાના હતા. અને પછી તો મોટા પપ્પા હું ભાઈ આવી ગયા હતા ડાયરેક્ટ ઘરે જવા માટે ગાડીમાં. ડાયરેક્ટ લાઈવ સ્ટ્રીમનું કરી નાખ્યું. દર શનિવારે આપણે તો થોડાક સમય પછી મમ્મી પણ ઘરે આવી ગયા હતા. અને પછી તો ઘરે હોઈ જવાનો ટાઈમ. તો મિત્રો આને આપણે આ બ્લોગને એન્ડ કરીએ છીએ અને અત્યારે વાગી ગયા છે 12:15. તો આવ્યો તમને પણ વિડીયો પસંદ આવ્યો છે તો આપણી ચેનલને કરજો અત્યારે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ઇન્સ્ટાગ્રામના પેજને પણ ફોલો કરવાનું પાછા ભૂલતા નહીં. આપણે પાછા આજથી મિની બ્લોગ ડેલી નાખવાનું શરૂ કર્યું છે. તો પાછા મળીએ નવા વિડીયો. ત્યાં સુધી બધાને જય ભારત, ભારત માતા કી જય.